નમસ્તે શિક્ષક મિત્રો, અત્યારે બધી જ શાળાઓમાં યુડાયસ પ્લસ પર અપાર આઈડી બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરીમાં તમે જાણો છો તેમ વિદ્યાર્થીઓના નામની સામે યુડાયસ પ્લસમાં આધાર વેરીફાઈ થયેલું હોતું નથી અને આધાર વેરીફાઈની એરર જોવા મળે છે. આ વિદ્યાર્થીઓની આધાર વેરીફાઈની એરરનું અહીંયા સોલ્યુશન તમને આપવામાં આવેલું છે, જેથી અપાર આઈડી બની શકશે. તો સૌપ્રથમ ગૂગલ પર યુડાયસ પ્લસ પર તમે લોગિન કરશો. એમાં લોગિન ફોર ઓલ મોડ્યુલમાં તમારે જવાનું રહેશે, જેમાં તમારે સૌપ્રથમ રાજ્ય પસંદ કરવાનું રહે છે. જેના પર તમે જશો એટલે આગળ તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને પછી ત્યારબાદ તેમાં આપેલા કેપ્ચા કોડ નાખવાના રહેશે, જે આપણે અહીંયા નાખી રહ્યા છીએ. આ કેપ્ચા કોડ નાખ્યા બાદ તમારું શાળાનું યુડાયસ પ્લસ ખુલી જશે. આ યુડાયસ પ્લસ ખુલ્યા બાદ અત્યારનું 2024-25નું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટમાં એક્ટિવ સ્ટુડન્ટ પસંદ કરવાનું રહેશે. આ એક્ટિવ સ્ટુડન્ટ પસંદ કર્યા બાદ તેમાં બધા જ વિદ્યાર્થીઓના નામ ખુલે છે, જેની સામે ઘણા બધા વિદ્યાર્થીઓનું વેરીફાઈ આધાર યુઆઈડી જેવી એરર તમને જોવા મળશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા સૌથી પહેલી લાઇનમાં જે વિદ્યાર્થીઓના નામ છે તે આધાર કાર્ડ પ્રમાણે સુધારવા માટે અહીંયા આપણે ડાબી બાજુ ઓપ્શન આપેલો છે સ્ટુડન્ટ નેમ અપડેટ, જેમાં સ્ટુડન્ટનું નામ તમે અત્યારે સુધારી શકશો. તેના માટે સ્ટુડન્ટના નામની સામે તમે પેન નંબર આપેલા હોય છે, જે પેન નંબર તમે અહીંયા નાખશો એટલે સ્ટુડન્ટની પ્રોફાઇલ ખુલશે. આ પ્રોફાઇલ છે તે તમારે ચેક કરી લેવાની રહેશે અને ત્યારબાદ સૌથી નીચે જશો એટલે તેમાં વિદ્યાર્થીનું નામ નાખવાનું રહેશે. આ નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે તમારે નાખવાનું રહેશે અને ખાસ એ જોવાનું કે આધાર કાર્ડ પ્રમાણે જ નામ હોવું જોઈએ. ત્યારબાદ અપડેટ રેકોર્ડ કરશો એટલે વિદ્યાર્થીનું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે સુધરી જશે. જો આધાર કાર્ડના નામમાં કંઈ ફેરફાર હોય તો સૌપ્રથમ આધાર કાર્ડમાં એ નામ સુધારવું પડશે. હવે આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થીનું નામ છે એ આપણે આધાર કાર્ડ પ્રમાણે નાખી દીધું છે. ત્યારબાદ ફરીથી એક્ટિવ સ્ટુડન્ટમાં જઈ અને તમારે એ વિદ્યાર્થીઓના નામની સામે વેરીફાઈડ સ્ટુડન્ટ આઈડી એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની પ્રોફાઇલ ખુલશે. હવે આ પ્રોફાઇલ ખુલે તેમાં તમે વિદ્યાર્થીનું નામ નહીં બદલાવી શકો. એમાં તમે તેની જન્મ તારીખ, તેના માતા પિતાનું નામ જેવી બીજી બધી માહિતી તમે સુધારી શકશો. હવે અહીંયા આપણે વેરીફાઈ સ્ટુડન્ટ યુઆઈડી કરશું તો તમે જોશો કે કન્ફર્મ કર્યા બાદ આ પ્રકારની એરર તમને જોવા મળે છે, જેમાં વેરિફિકેશન ફેલ્ડ એવું બતાવવામાં આવે છે. એટલે આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ છે એ હજી વેરીફાઈ થયેલું નથી. તો તેના માટે તમારે ફરીથી વિદ્યાર્થીનું નામ પર ક્લિક કરશો એટલે એની આ પ્રોફાઇલ ખુલશે, જેમાં જન્મ તારીખને બધું સુધરેલું તમને દેખાશે. અને જો હજી સુધારવાનું બાકી હોય તો અહીંથી પણ તમે સુધારી શકશો. હવે આગળ તમે જોઈશો કે અહીંયા માતાનું નામ, પિતાનું નામ એ બધી જ માહિતી છે અહીંયાથી તમે સુધારી શકશો. ત્યારબાદ આગળ જોઈએ કે આગળ આ ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર નંબર ઓર નેમ એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના આધાર નંબર ફરીથી નાખવાના આવશે. આ આધાર નંબર છે એ તમે ફરીથી વિદ્યાર્થીના આધાર કાર્ડ પ્રમાણે નાખશો. આધાર કાર્ડ નંબર નખાઈ ગયા બાદ તેની બાજુની કોલમમાં તમારે વિદ્યાર્થીનું નામ છે એ તમે જે આગળ આધાર કાર્ડ પ્રમાણે નાખ્યું તે મુજબ ફરીથી અહીં નાખવાનું રહે છે.
એ ખાસ ધ્યાન રાખવાની છે કે ઉપરની લાઇનમાં જે વિદ્યાર્થીનું નામ છે તે મુજબ જ અહીંયા તમારે આધાર કાર્ડની લાઇનમાં નાખેલું હોવું જોઈએ, તો જ આગળ વેરીફાઈ યુઆઈડી થશે. અહીંયા તમે નામ નાખી અને પછી એન્ટર પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર અને તેનું આધાર કાર્ડ પ્રમાણેનું નામ અહીંયા તમને અપડેટ થયેલું જોવા મળશે. અને ખાસ કે બીજી બધી માહિતી છે એ તમારે અહીંયા ચેક કરી લેવાની રહેશે. હવે અહીંયા આપણું આધાર કાર્ડ પ્રમાણેનું નામ છે એ વેરીફાઈ થયેલું છે. હવે આપણે આગળ જઈએ તો નીચેની લાઈનોમાં બીજા બધા એના વિદ્યાર્થીના ડેટા છે, જેમાં તમારે કંઈ સુધારો કરવાનો હોય તો અહીંયાથી સુધારો થઈ શકશે. આ સુધારો કર્યા બાદ તમે સેવ પર ક્લિક કરશો એટલે જે તમે સુધારો કરેલો હોય તે અહીંયા સુધરી જશે. હવે આપણે સેવ પર ક્લિક કરશું એટલે જે તમે ફેરફાર છે એ બધો જ વિદ્યાર્થીના નામ સિવાયનો જે સુધારો છે એ તમે આ પ્રોફાઇલ પરથી કરી શકશો અને સેવ પર ક્લિક કર્યા બાદ આ સુધારો થઈ જશે. હવે ફરીથી આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ પર જઈ અને ત્યારબાદ એક્ટિવ સ્ટુડન્ટ પર જઈશું. એક્ટિવ સ્ટુડન્ટ પર જતાં ફરીથી વિદ્યાર્થીઓના નામ દેખાશે, જેમાંથી તમારે જે વિદ્યાર્થીનું નામ સુધારેલું છે તેનું ધોરણ સિલેક્ટ કરી અને તેમની સામે વેરીફાઈ આધાર યુઆઈડી પર ક્લિક કરશો એટલે તેમાં ગ્રીન કલરથી વેરીફાઈ થયું છે તેવું લખેલું આવી જશે. આ વેરીફાઈ થઈ ગયું છે, તેથી હવે વિદ્યાર્થીનું અપાર આઈડી બની શકશે. હવે આપણે અપાર મોડ્યુલમાં જઈશું. અપાર મોડ્યુલમાં જશો અને ત્યારે તમને આ રીતનું સ્ક્રીન જોવા મળશે, જેમાં તમારે જે વિદ્યાર્થીનું નામ સુધારેલું છે અને જેનું વેરીફાઈ આધાર થયેલું છે તેનું ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ઉપરથી તમે ધોરણ સિલેક્ટ કરશો એટલે એ બધા વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણેના નામ અહીંયા આવી જશે. ત્યારબાદ જે વિદ્યાર્થીનું આધાર વેરીફાઈ થયેલું છે તેની સામે તમારે જનરેટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જનરેટ પર ક્લિક કરશો એટલે તમારે જે તમે સંમતિપત્રક વિદ્યાર્થીઓ પાસે લીધા છે તે અહીંયા તમને જોવા મળશે, જે અંગ્રેજીમાં છે. જેમાં સૌ પ્રથમ તમારે પ્રથમ લાઇનમાં તમારે વિદ્યાર્થી છે તેના ફાધરનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે. અથવા તમે વિદ્યાર્થીના માતાનું નામ પણ અહીંયા લખી શકો છો. હવે જો તમે ફાધરનું નામ લખેલું હોય કે મધરનું નામ લખેલું હોય તો બાજુમાં સિલેક્ટનો ઓપ્શન છે, જે ઓપ્શનમાં તમે જશો એટલે જો માતાનું નામ લખેલું હોય તો તેમાં મધર અને ફાધરનું નામ લખેલું હોય તો તેમાં ફાધર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં આગળ પણ બીજો સિલેક્ટનો ઓપ્શન છે, તેમાંથી તમારે જે તમે તેના માતા પિતાનું આઈડી લીધેલું હોય તે આઈડી સિલેક્ટ કરવાનું રહેશે. જો આધાર કાર્ડ લીધેલું હોય તો અહીંથી આધાર સિલેક્ટ કરશો. ત્યારબાદ જે આઈડી લીધેલું છે તે આઈડીના નંબર અહીંયા બીજી કોલમમાં તમારે નાખવાના રહેશે. આ નાખાઈ ગયા બાદ તમારે નીચેની લાઇનમાં તમારી શાળાનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ તમે સંમતિપત્રક જે તારીખનું લીધું હોય તે તારીખ અહીંયા જમણી બાજુની કોલમમાં તમારે સિલેક્ટ કરવાની રહેશે. હવે નીચે તમારે આચાર્યનું નામ તમને અહીંયા દર્શાવેલું છે,
જો આચાર્યના નામમાં કંઈ ફેરફાર હોય તો એ પણ તમે સુધારી શકશો. હવે અહીંયા આપણે અપાર આઈડી છે તે વિદ્યાર્થીનું બની ગયું છે. અપાર આઈડી નંબર પણ અહીંયા જનરેટ થઈ ગયા છે. અને અહીંયા તમને અપાર આઈડીના કોલમમાં તમને જનરેટ એવું કમ્પ્લીટ દેખાડશે. જેટલા વિદ્યાર્થીઓનો આધાર બની ગયા છે તેનું ઉપર ગ્રીનમાં તમને એક આધાર આઈડીના આધારે અપાર આઈડી બની ગયું છે તે દર્શાવે છે. તો શિક્ષક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં શાળાને લગતા આવા વિવિધ વિડીયો તમને જોવા મળશે. તેની સાથે સાથે ધોરણ 6, 7, 8ના ગણિત વિજ્ઞાનના વિડીયો તેમજ સ્વઅધ્યયન પોથી પણ જોવા મળશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.